નમસ્કાર ખેડૂત મિત્રો, સ્માર્ટ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજે આપણે આ વિડીયોમાં 7, 12, 8 ની નકલ કઈ રીતના ડાઉનલોડ કરવી તે શીખીશું। જે ડોક્યુમેન્ટ તમે કોઈપણ ગવર્મેન્ટ અથવા કોઈપણ યોજનાનો લાભ લેવા માટે આપી શકશો એ ઓરિજિનલ ફોર્મેટમાં કઈ રીતના ડાઉનલોડ કરવા તે આ વિડીયોમાં જોશું। તો વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં। સૌપ્રથમ બ્રાઉઝર ઓપન કરશું, તેમાં લખશું NEROR, નીચે એક વેબસાઇટ ખુલશે neror.gujarat.gov.in, તેમાં જવાનું રહેશે। તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ જે ઇન્ટરફેસ ખુલશે તેમાં આપણે ડિજિટલી સાઇનેડ ROR પર ક્લિક કરવાનું રહેશે, જે તમે અહીંયા જોઈ શકો છો। તેના પર ક્લિક કર્યા બાદ જે પેજ ઓપન થશે તેમાં કોઈ પણ મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો રહેશે, જેમાં OPT આવશે। જે મોબાઈલ તમારા આગળ હોય તે નંબર દાખલ કરી શકો છો। નીચે કેપ્ચા દાખલ કરવાના રહેશે અને ત્યારબાદ જનરેટ OPT પર ક્લિક આપશો એટલે OPT તમારા મોબાઈલમાં આવશે અને તમે લોગિન થઈ જશો। લોગિન થઈ ગયા બસ આ ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમે જે નકલ મેળવવા માગતા હોય 7, 12, 8, 6 નંબર તે સિલેક્ટ કરવાનું રહેશે। જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર દાખલ કરી અને એડ વિલેજ ફ્રોમ પર ક્લિક કરવાનું રહેશે। તમે એટલી નકલ મેળવી શકો છો જે આ તમે પેજમાં જોઈ શકો છો। ત્યારબાદ એડ વિલેજ ફ્રોમ પર ક્લિક આપશો એટલે નકલ તમારી નીચે એડ થઈ જશે। ત્યારબાદ બીજી કોઈ નકલ મેળવવા માંગતા હોય તો તેને ફરીથી ત્યાં દાખલ કરી અને એડ વિલેજ ફ્રોમ પર આપશો એટલે નીચે તે એડ થઈ જશે। આવી રીતના નીચે એડ થઈ ગયા બાદ પેમેન્ટ કરવા માટે તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે। પ્રોસીડ ફોર પેમેન્ટ તેના ઉપર ક્લિક આપશો એટલે પેમેન્ટ માટેનો વિન્ડો ખુલશે, જેમાં તમારે કોઈ પણ એક નકલના ₹5 પ્રતિ ચાર્જ ચૂકવવાનો રહેશે અને તમે તે નકલ ઓરિજિનલી મેળવી શકશો। હવે પેમેન્ટ માટેના ઓપ્શન આવશે, જેમાં તમે નેટ બેન્કિંગ, UPI ID અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો। જો તમે UPI ID દ્વારા પેમેન્ટ કરવા માંગતા હો તો UPI ID દાખલ કરી અને વેલિડ UPI ID પર ક્લિક આપશો એટલે તમે પેમેન્ટ માટે તમારા ફોનપે અથવા ગૂગલ પે અથવા UPI ID પર રિક્વેસ્ટ જશે, ત્યાંથી તમે પેમેન્ટ કરી અને ત્યારબાદ પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયા પછી ડાઉનલોડનું ઓપ્શન આવશે અહીંયા 7, 12ની સામે, તેના પર ક્લિક કરી અને તમે નકલ મેળવી શકો છો।